સરપ્રાઈઝ મને ખબર તો પડી ગઈ છે અને પાર્સલ ખોલું પછી કહું કે શું એમાં મંગાવ્યું છે અને કેવું આવ્યું છે. હજી ખોલી પછી ખબર પડે કે જીવતું છે કે નહીં. કલકત્તાથી આવ્યું છે. ટેપ મારી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો અત્યારમાં રમાડવા માંડી છે. આવીને એને નાસ્તો કરી લીધો, સૂઈ ગયો અને અમારે બાકી છે ચા નાસ્તો. અને આજનું વાતાવરણ જો વાદળા જો વરસાદ આવવાનો હોય ને એવા વાદળા થયા છે. મસ્ત વાતાવરણ છે. તો ઉઠો, જોવે છે ને. ગુડ મોર્નિંગ. આજ તો આપણે કંઈ મીટિંગ નથી કીધું. ચાલો ચા નાસ્તો બનાવું અને કરીએ ચા નાસ્તો. એવીને ટ્યુશનમાં ગયો. આજે સન્ડેના એને સવારનું ટ્યુશન હોય. કેવીના પપ્પા ગયા છે નાવા, કેટલી વારમાં બનાવી નાખું. ચાલો ચા નાસ્તો કરવા. આજ તો ફાફડા જલેબીઓ લેવા છે. આવી ગયો જો તરત જ એને ખબર પડી જ જાય. ગરમા ગરમ ફાફડા જલેબી સાથે પપૈયાનો સંભારો, મરચાં, દૂધ ને ચા. આજે ચેનીની ફરમાઈશ હતી ફાફડા જલેબી ખાવાની. હાલો લઈ આવ્યા છે ને એમ કહી શક મારે ડાયટિંગ છે. હાલો એમને જો ખાશે ને તો જ મારે ખાવાનું, નહીં તર નહીં ખાવું. અહીં એવું કીધું છે મેં. જેની તો એકલી ખાઈ લે. ખાવું કે ન ખાવું, હું તો ખાઈ લઉં. હા એ વાત સારી લે. કોઈને ખાવું હોય કે ન ખાવું હોય પણ હું ખાઈ લઉં કા. એટલે આમને ખાશે ને તો આપણે ખાવાનું છે, નહીંતર ખાલી ચા પી લઈશું. તું ખાવાનો છો? લઈ આ એક દે. એને બધું હાલે, જે આપો એ ખાઈ જાય. તો ચા નાસ્તો થઈ ગયો. અમને નાસ્તો કર્યો એટલે પછી સાથે સાથે મેં ચા નાસ્તો કર્યો. માની ગયા તો દૂધ તો ન જ પીધું, ખાલી નાસ્તો કર્યો. તો હાલો હવે જાય છે મેં બારે. સરપ્રાઈઝ મને ખબર તો પડી ગઈ છે. તો જ મોટું એવું થતું હોય. ખબર પડી ગઈ ને તો જ એવું મોટું થાય. આને ખબર પડી ગઈ છે જો શું સરપ્રાઈઝ છે. બસ તૈયાર થઈ ગયા. ચાલો તો ચાલો બહાર જાય છે. અને કોઈક એવું કહેતું હતું કે તમે એવું જ કેમ કહો છો બહારે જાય છે, ક્યાં જાઓ છો એ કેમ નથી કહેતા? તો દરેક જગ્યાએ ક્યાં જાય છે પાછું કેવું હોય, ક્યારેક નહીં કેવું હોય કે ક્યાં જાય છે. એટલે બહારે જાય છે એમ જ કહેવાનું હોય. ચાલો જાય. અત્યારે તો હમણાં શું સરપ્રાઈઝ લઈને આવી છે ને એ લઈને આવી પછી બતાવવી. તો અમે બજારમાં જઈને આવતા રહ્યા. એની સરપ્રાઈઝ આપી. મજા આવી ને. એની ફેવરિટ વસ્તુ એને લઈ દીધી. એનું રિઝલ્ટ આપણે સરસ લઈ આવી હતી. તો જો એને જે માંગ્યું એ આપણે લઈ દીધું છે. સ્કૂટર લઈ આવ્યા છે અને એકદમ સરસ મજબૂત હોય ને એવું લાવ્યા છે. કેવિન નાનો હતો ત્યારે લીધું હતું ને તો એ બહુ જલ્દી તૂટી ગયું હતું. એટલે આ વખતે બધું ધ્યાન રાખીને લાવ્યા છે કે કેવી નહીં ચલાવી શકે. કારણ કે કેવિન તો આ ચલાવ્યા વગર રહેશે નહીં. કા ચલાવવાનો જ છે. પપ્પાએ ચલાવ્યું. હા એટલે પછી અમે એ બધું ધ્યાન રાખી અને એવું જ પસંદ કર્યું કે કોઈ પણ ચલાવી શકે. જો આટલું મજબૂત છે. નીચે આવો પાઇપ છે આ રીતે અને એના વ્હીલ ને બધું એકદમ મજબૂત હોય ને એવું લીધું છે. અને આ લેવા છે ને આપણે ગયા સન્ડે ગયા હતા અને એ દુકાને જ ગયા હતા અને આ જ વસ્તુ જોઈ હતી ત્યારે અમને છે ને પહેલાં કંઈક 2000 કીધા હતા આના અને પછી કે સારું 1700માં આપશો. પછી એનું વ્હીલ ફિટ કરવામાં ને એમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો હતો. બીજું પીસ હતું એ આસમાની કલરનું હતું. તો પછી કીધું ચાલો નથી લેવો અને અમે આવતા રહ્યા ઘરે પાછા. અને આજ પાછા ફરી વખત એ જ શોપમાં ગયા ને અમે તો સીધું જ પછી આ પસંદ કરી લીધું ને કીધું આ લેવું છે, આનો શું ભાવ છે.
તો સીધા જ અમને કેટલા કીધા ખબર છે? 1500 રૂપિયા. ગયા રવિવારે 2000 જેના કીધા હતા ને એના આ રવિવારે 1500 કીધા સીધા જ. અને પછી આ લઈ લીધું. પછી તો એમ કીધું ને કંઈક ડિસ્કાઉન્ટ કરો તો 1400માં આપ્યો. એટલે આટલી ફેર હોય એમ. દુકાનવાળા કાંઈ નક્કી ન હોય, જે ભાવ કેવો હોય ને કહેતા હોય. એટલે એક અઠવાડિયામાં તો 2 ભાવ અમને એવા કીધા. તો આજે 1400માં આવ્યો અને એકદમ મજબૂત છે. કાંઈ પણ આમાં થાય ને તો ત્યાં રિપેરિંગ કરી દેતા હોય છે. મજા આવી ને? સરસ. જો હાલો ચાલો હાલ તો બતાવી તો ખરી. મજા કેવી નહીં ચલાવી લીધો કા? એને પપ્પાએ ચલાવી લીધો, બધાને મજા આવી. અને હવે જુઓ આટલું એટલે બધું તૈયાર કરી મૂક્યું છે. પાછું આજે આપણે નવો પ્લાન્ટ વાવવાનો છે. આપણે હજી એક ઓનલાઈન મંગાવ્યું હતું ને એ આવી ગયું છે. અને પાર્સલ ખોલું પછી કહું કે શું એમાં મંગાવ્યું છે અને કેવું આવ્યું છે. હજી ખોલી પછી ખબર પડે કે જીવતું છે કે નહીં. ઘણી વખત બળી જતું હોય છે આવતા આવતા તો. એટલે આપણે જે કાલે વાવ્યું હતું ને આ જામફળ, લાલ જામફળનું, એ અમે એમ કહેતા હતા ને કે સુરતથી આવ્યું છે. અને પછી અમે તપાસ કરીને તો ખબર પડી કે ન્યૂ દિલ્હીથી આવ્યું છે. અને એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. ઘણા બધા લોકોને લેવું હતું. અને આજે જે મંગાવ્યું છે ને એની લિંક પણ મૂકી દઈશું. આજે જે મંગાવ્યું છે એ છેક આવ્યું છે કલકત્તાથી. હવે જોઈએ સારું રહ્યું છે કે નહીં. તો ચાલો આપણે એનું અનબોક્સિંગ કરીએ અને પછી વાવવું છે. અહીંયા સૂર્યપ્રકાશ મળે ને એવી જગ્યાએ જ વાવશું એટલે સારો એવો વિકાસ થાય. અને ખાતર એ સાથે નાખી જ દઈશું. તો ચાલો અનબોક્સિંગ કરી લઈએ આપણે. જો આવા બોક્સમાં આવ્યું છે અને આપણે આને અનબોક્સિંગ કરવાનું. બોક્સ છે ને આ વખતે થોડુંક દબાઈ ગયેલું આવ્યું છે. આ લોકોને ત્યાં ઘણા બધા પાર્સલ આ રીતે આવતા હોય ને એટલે દબાઈ જતું હોય. ઓલું બોક્સ સરસ હતું, એકદમ મજબૂત હતું, એટલે ક્યાંયથી જરા પણ વિખાણું નહોતું. હવે જોઈએ આમાં કેવું ગ્રે છે. આ કલકત્તાથી આવ્યું છે. ટેપ મારેલી છે. આમાં છે તો લીલો જ જો, સુકાણો નથી. અને પાછું વાળીને મોકલું હોય ને એટલે થોડુંક ઉપરથી વળી ગયું છે. તો એ નીચેથી પાછું ખોલી લઈએ. આપણે કાલે ખોલ્યું તો ને એમ જ. આમાં છે ને માટી થોડીક સુકાઈ ગઈ છે. અને ઓલામાં સરસ પેકિંગ સારું હતું, કુંડામાં આવ્યું હતું અને સરસ હતું. એટલે જો આની પેકિંગમાં પાછું જો આ સેલો ટેપ ચોટી ગઈ છે એટલે એવું થયું. જો આવું છે. અને આ છે આપણે વોટર એપલનું પ્લાન્ટ, જે સફેદ જાંબુ આવે ને એનું. અત્યારે તો આટલું છે. હવે થાય એવું સાચું અને સારો એવો વિકાસ થાય એ રીતે આપણે આને ઉછેરવું પડશે. ખાતર ને એવું બધું નાખી દઈશું એટલે થઈ જશે સરસ. આ જો સાવ સૂકું થઈ ગયું છે. જે કલકત્તાથી આવ્યું ને એટલે આ રીતે થઈ ગયું હોય. આ થોડુંક સીધું રહે એ રીતે મોકલું હોત તો સારું હતું. આજ તો જો આમને હેલ્પ કરે છે. છોડ વાવવાનો છે ને તેમને ખાડો કરી દે છે. પહેલાં તો એક થડ અહીંયા ઉગેલું છે એને કાઢશે અને પછી વાવશે ને. એમને સફેદ જાંબુ બહુ ભાવે ને એટલે એને સફેદ જાંબુ એમના ફેવરિટ છે. એટલે કે હું જ વાવીશ ને પછી ઉગશે ને તો હું જ ખાઈશ. કોઈને નહીં અડવા દો એમ કહે છે. જો આ ખાડો થઈ ગયો. અમને કર્યું કેવીના પપ્પાએ ત્યાં થળિયું હતું ને બધું કાઢી નાખ્યું.
અને હવે આ ખાતરનું આખું પેકેટ આપણે આમાં નાખી દેવું છે કેમ કે આને થોડીક જરૂર છે પોષણની. જો આ થઈ ગયેલું વાંકું વળી ગયેલું હતું ને અહીંથી કપડાની પટ્ટી બાંધી દઈશ. થોડુંક સરસ આમ સેટ થઈ જશે ને પછી કાઢી નાખશું. ખાતર નાખી દઈ, બધું નાખી દઉં સરસ પોષણ મળી જાય છે. ચામતો ને ઘણું નહીં તો અડધી પોણી એ થોડી નાખી દીધું. હવે આને આપણે ખોલી લઈએ. ઓલામાં પેકિંગ સરસ હતું ને એટલે એની માટી સુકાણી નથી. અને આનું તો જો ખુલ્લું છે, કલકત્તાનું છે આ. જે પક્ષી કર્યું બિલાડી ગઈ લાગે છે ઉપર. અહીંયા બધે છે ને પાન હતા અને આવતા આવતા સુકાઈ ગયા અને ખરીદ ગયા એમાંથી. સાવ સૂકું જ થઈ ગયું અને ઓલામાં તો સરસ હતું. જો પાણી નાખો ને એટલે સરસ થઈ જશે. થઈ ગયો પાણી નાખી દઈએ. તો વોટર એપલનો આપણે રોપો વાવી દીધો. જો બતાવું વાવ્યો અને અહીંયા થોડુંક બધું ટાયર્સને એવું નીકળી ગયું હતું તો ઈંટો ગોઠવી દીધી છે અને હવે આમાં પાણી નાખી દઈએ. અત્યારે હવે થોડો થોડો વરસાદ ચાલુ થયો છે. આજ તો સવારનું વાતાવરણ જ કંઈક બદલાઈ ગયું છે તો અત્યારે છાંટા ચાલુ થયા અને અરીઠા પડ્યા છે ઉપર. કેવીન બેન પપ્પા ગયા છે ઉપર અગાસી ઉપર અને કોથળામાં ભર્યા હતા ને તો તડકાના લીધે કોથળો થયો ને સાવ ખરાબ થઈ ગયો, તૂટી જાય છે અડર. તો બીજો કોથળો લઈને ઉપર ગયા અને આપણે જાય ઉપર. હાલો જાઉં છું ઉપર. જો કેવું વાતાવરણ છે. અમે હમણાં બજારમાં ગયા હતા ને ત્યારે વરસાદ આવ્યો હતો, છાંટા પડતા હતા. ફૂલ કેવા આવ્યા જો સરસ. ભરી લીધા? તારી ઉતાવળ રાખી તમે તો. ગામાં ભરી લીધા. આ કોથળી જો થોડાક ટાઈમમાં જતા તડકાની બળી ગઈ. આટલા છે. જો કેટલા વાદળા થયા છે. અરીઠાનું ઝાડ જો કેવું લીલું છમ થઈ ગયો. હવે પાછા માળા મૂકશે દરજીડા. ચાલો હવે જઈ નીચે. કેવીન પપ્પા તો ગયા નીચે. ઝાડવા વાવી લીધા ને પછી તો કામમાં એવા લાગી ગયા બધાય. છોકરાઓની જેટલી બુક્સ બધી મસ્તીમાં દેવાની હતી, જેટલી ગોઠવવાની હતી, બધું કામ કાઢ્યું. તો 4 લાગી ગયા હતા એમાં. અને કપડાના કબાટમાં જે કપડાં ન થતા હોય, ન જોઈતા હોય એવા બધા અલગ કાઢ્યા ને બધું કામ પતાવ્યું. તેમાં 9 વાગી ગયા. અને પછી જમીન ફ્રી થયા. અને હું કેવીન છે ને અત્યારે વોકિંગમાં જાય છે. એને પપ્પા આવે સાથે તો લઈ જશો, નહીંતર હું કેવીન જાય છે. અત્યારે આજે છે ને મસ્ત ઠંડો પવન થયો છે. ક્યાંક વરસાદ પડ્યો હોય ને એવું વાતાવરણ થયું છે. આજે થોડી વારે થોડા છાંટા પડી ગયા હતા ઠંડા ઠંડા. બજારમાં ગયા ત્યારે પડ્યા હતા અને સાંજે અહીંયા ઘરે થોડાક છાંટા પડ્યા હતા. અને ક્યાંક થયો હશે વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે. તો કીધું ચાલો આજે મસ્ત પવન થયો છે ને તો વોકિંગમાં જઈએ. તો જઈએ છીએ અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ. કાલે મળીશું.